અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર। 1.5 વર્ષ બાદ આખરે હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે। બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવા ચોથી વાર ટેન્ડર ભરાયું છે। ત્રીજી વાર સિંગલ બિડર આવ્યા હોવાથી ચોથી વાર ટેન્ડર બહાર પડાયું। 1.5 વર્ષ બાદ હાટકેશ્વર બ્રિજ 10 થી 12 દિવસમાં તોડી પડાશે। રાજસ્થાનના વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યો। હાટકેશ્વર બ્રિજ માટે ઘણા લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી। તેના માટે 3 વાર ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। આવનાર સમયગાળા દરમિયાન ફરીથી પાછી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી અને આ વખતે સિંગલ પાર્ટી દ્વારા ઇન્વાઇટ થઈ છે, ક્વોલિફાઈ પણ થઈ છે। એટલે આવનાર સમયગાળા દરમિયાન વાત કરીએ કે હાટકેશ્વર બ્રિજનું આપણે નિરાકરણ આવશે અને જે પૂર્વ વિસ્તાર ને ઉત્તરનો જે આ પ્રશ્ન છે કાયમી, જે લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ન હતો, એ આ પ્રશ્નનું નિરાકરણ આવશે।